વિરામ બાદ નજર અડિયા સમાચારો પર કરીએ તો દિલ્હી પછી અમદાવાદની હવા પણ ઝેરી બની છે। ઠંડીના પ્રકોપ સાથે હવા પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે। શહેરના અનેક વિસ્તારમાં એક્યુઆઈ 400 ને પાર નોંધાયો। હવા પ્રદૂષણ અને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની છે। ઠંડીના પ્રકોપ સાથે હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે। શહેરના અનેક વિસ્તારો કે જ્યાં એક્યુઆઈ 400 ને પાર પહોંચી ગયું છે। હવાનું પ્રદૂષણ અને ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। અમદાવાદ શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। તેની સાથે સાથે જ અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે, જે હવામાન છે, તેમાં સુધારો જોવા નથી મળી રહ્યો। હવાનું પ્રદૂષણ સામે આવ્યું છે। વહેલી સવારે અમદાવાદ શહેરમાં ધુમ્મસની ચાદર હોય તેવું લાગી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો જેમ જેમ ઠંડીમાં વધારો થાય છે તેમ તેમ ઠંડીના કારણે પ્રદૂષણમાં કણો જે હોય છે તે હવામાં નીચે રહી જાય છે, જેથી હવાની ગુણવત્તામાં જે કહી શકાય કે ઘટાડો થાય છે। હવાની ગુણવત્તા ખરાબ થાય છે। એક્યુઆઈની વાત કરવામાં આવે તો શહેરના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 400 ને પાર પહોંચી ગયો છે। બોપલ આંબલીમાં 424, બોપલમાં 412, થલતેજ વિસ્તારમાં 378, ગોતામાં 378 જેટલો એક્યુઆઈ નોંધાયો છે। આ ઉપરાંત મહત્વની વાત કરવામાં આવે તો સોનીન ચાલીમાં 251, મણિનગરમાં 249, રખિયાલ વિસ્તારમાં 245, કઠવાડિયામાં 243 અને એરપોર્ટ જેવા વિસ્તારમાં 235 જેટલું એક્યુઆઈ આવે છે। એટલે કે કહી શકાય કે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદ શહેરના દ્રશ્યો છે કે ઠંડીના કારણે જે વાતાવરણમાં જે પ્રદૂષણ હોય છે તે નીચે આવે છે અને આખું જે કહી શકાય કે ધુમ્મસનું વાતાવરણ શહેરમાં ફેલાઈ જાય છે। એટલે કે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે। એક્યુઆઈના બોર્ડ મૂકવામાં આવે છે, પરંતુ એક્યુઆઈના બોર્ડ પણ ચાલુ હોતા નથી અને આના કારણે અનેક ગંભીર બીમારીઓનો પણ નાગરિકો શિકાર બની શકે છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્યુઆઈને સુધારવા માટે હવે કેવા પગલાં લેશે તે જોવું રહ્યું। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા